એ રમી લ્યો એ રમી લ્યો એ રમી લ્યો હા મારું રામદેવ રાગા મારું રામદેવ હા જીડી હા હા જીડી હા એ જો જો તારું લાવજો જો તારું લાવજો હા ઈ એ રમી લ્યો એ રમી લ્યો એ છે કોઈ રાજમાં હાજર એ આઈડિયા તારા હાંગા જીજાજી કેમ જીજાજી એલા કઈ આમાંથી બેન તને આપી તો તારી બેન ધોળાજી વાળી મને નથી દીધી એકે નહીં તો તારી બેન દે તો મારું ઘર હૈરું ભૈરું નો રીએ એ ભલે તારું ઘર ખાલી રે પણ અમારી બેન તને નથી દેવી તો રાખો તમારી બેન ને તેલના ડબ્બામાં પૂરી એ અમારી બેન એમ નો રે ઘરે તો એને તો બહુ છેટે છેટે થી માગા આવે છે બહુ આગે આગે થી માગા આવે હે હા આગે આગે થી જ માગા આવે ને કેમ આજુબાજુ વચ્ચે તમારી બેન કી મળ્યું હુખરી છે કેમ અલા હુખરી છે વો કેમ કઈ રીતે તું ક્યાં જોવા આવ્યો તો કાલ પરમથી શેડા લબડતા હતા હે શેડા નતા તારા ડોહો તો નથ પહેરીતી એવી મોટી નથડી તો તમારી નથડી એમ હું બીજું કઈ નહીં રોજ પાણી ભરવા આવીએ હા નળ ખોલીએ ને પાણી આવતું નથી પાણી નથી આવતું જરાય નહીં નળ ખોલીએ નકરી હવા આવે છે આમ ફ્રુક 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 અવાજ આવે હવા આવે છે બાપુને કેવું જો હે મારે એવું તો દિવાળી વખત ના કયો છો પણ બાપુને ટાઈમ ન હોય એટલે પણ ઈ બાપુનું કામ નથી તારું કામ છે એમ નહીં આટલા બધા તૈયાર થઈને તમે શું આવ્યા તઈ તને કાઈ ખબર નથી ના ના એલા કાઈ નથી ખબર કાઈ ખબર જ નથી આ મારી નાની બેન ઉર્વીની સગાઈ હતી ઓ માય ગોડ ઉર્વીની હગાઈ થઈ ગઈ થઈ ગઈ ક્યાં ઠપકાયું એ ક્યાંય નહીં અહીંયા જેતપુર થી તે છોકરો શું કામ કરે જેતપુર ને નવાગઢ નો પુલ છે ને હા હે પુલ નીચે વડાપાવ ની લારી છે તો કેજે મારે બે વડાપાવ પાર્સલ કરાવવા હા જવા તું હે. પાછો ખાવા જાજે ઓલા જમ્બો વડાપાવ બનાવે છે મોટા જમ્બો હા ઠીક ને જાજે તો ઉર્વીનું થઈ ગયું થઈ ગયું તો હવે મારું ટ્વિસ્ટ થઈ ગયું ભલે જે કઈ થઈ ગયું તને હું કહું હા જો અહીંયા આની સગાઈ હતી હા ઘરે પ્રસંગ હતો હા. અમે આવ્યા પાણી ભરવા હા. તો અમે એમના પાણી ભરી ન જવાના તો તમે શું કરવાના એ અહીંયા રાસ ગરબે રમશું લોકગીત ગાવું ને તારે અમારી ભેગું આજ રમવાનું છે રાસ અહીંયા અડધી રાતે નથી રમવાનો ના રે ના મેં તો રમ્યા ને રખ ન હોય એક તો મારી બેન ની સગાઈ થઈ એટલે હગાઈ તો બધાય નહીં થાય એટલે પણ મારી બેન ની એક તો 35 વર્ષે હગાઈ થઈ કેટલા વર્ષે 35 હે માં તો નાનપણમાં કરી નાખ્યું ઉર્વીનું એમ તો લગન તો હજી મારા બા એમ કીધું કે હગાઈ કરી નાખી લગન તો 10-15 વર્ષ પછી કરવાના હજી લગન 15 વર્ષ પછી તો પસાય પુકારવી હા તાર ડોહીન દાઢુઈ વઈ જા હે એ ભલે વઈ જાય ચોકઠું કરાઈ દેવું હે હા તો તમે રાસે રમવાના હા તો મારે રમવું હે પણ કોઈને પૂછવું નહીં પડે મારા બાપુને પૂછવું પડે ટ્રાય કર આ તો આઘારીઓ રાખે તમને પ્રસાદી મળશે હા. અલે ભૂલકી તો તમે આઘી જ મળી જેવો 100 વાલોરના વેલા જેવી એક પછતા ઠુઈસ થઈ જાય આઘીરે જો બાપુને પૂછતું આવું એ ઘરી ખમા બાપુ ઘરી ખમા હોલે બોલો પ્રધાનજી આપણા રાજમાં છોડીઓ પાણી ભરવા આવી હે પાણી ભરતા ભરતા રાસ રમવાની હે એની ભેગા બે ઘૂમરા મારી લઉં આને છે નું સટકું સૈલું એટલી વારમાં આલે આલે કેમ સોરી કેમ અલા શું થયું બાપુએ તો ના પાડી કેમ બાપુ ખરા થઈ ગયા તો પણ તને પૂછતા નથી આવડતું તો પણ કેમ પૂછાય એમ નો પૂછાય તને શીખવાડું
હા બોલો. એ જેઠાલાલ બબીતાને કેમ પૂછે ખબર છે ને? હા એમ પૂછ જા. આખી આખી જો પ્રેમથી પૂછું બાપુને. હાય હાય મોહન બાપુ. હાય બાપુ. હાલો ને દીકુ રમવા. એ આલે આલે. સોરી આ લગન ગાળો વયો ગયો. આ ફૂલેકું કાઢ્યું તારું? મારું ફુલેકું 5 વાગ્યામાં નીકળ્યું તું. તે કીધા ફટાકડા કેમ ફૂટે છે? સોરી હા હવે તમે રમો, હા. હું બેઠો બેઠો જોઉં છું. તાર મેલ નહીં આવે. મારો મેલ નહીં ખાય. અરે બહુ કરી આન મેલ નહીં આવે. શું કરશું? હો અને તમે ટીટોળાના ગીત ગાઓ. બધું આવડશે તને. મોજ ચડે ને હા તો એકાદ ઘુમરો મારી જાજે. એમ હા હા તો કાંઈ વાંધો નહીં. હાલો હાલો એમ કેવાય હલો જય લખતણી રામા મંડળ આપણા જ ગામનું આપણા જ ગામમાં રમતું હોય તો સમજણો વર્ગ છે. કોઈને કઈ જાજી કહેવાની જરૂર નથી. અપાય એટલું દાન આપજો. આ નાસ્તાનો ઘડીક રેવા દેજો. બધા નાસ્તામાં જ ધ્યાન રહે. અહીંયા ઉપરથી જાય બધું પાછું. એટલે આપણા જ ગામનું મંડળ આપણા ગામમાં રમતું હોય તો અમે તો બહારથી આવ્યા છીએ, પણ તમને સૌને ખબર છે કે આ રૂપિયો નાણું ક્યાં જાય છે. તો આજે 18 આલમનો ધણી એવું હિંદવા પીરનું દેવાળ આપણા જ ગામમાં બંધાઈ ગયું અને એના સાનિધ્યમાં જ્યાં રૂપિયો વાપરે છે અને જે કઈ ધર્માદાના કાર્યો મંદિરમાં થવાના હોય એ તમામ રૂપિયામાં વપરાય. તો દૂધ ઢોળાય તો ધોણામાં છે, બહાર ગામ જવાનું નથી. સમજણો વર્ગ છે. છૂટાની પણ વ્યવસ્થા છે. બાધા દઈ જાજો, છૂટા લઈ જાજો. અને બીજું એ છે કે ઘરના ખાલી 5 સભ્ય હોય ને તો હચવાતા નથી. તો મંડળના તમામ સભ્યો એમ કે એમાં તમામ જ્ઞાતિના પણ છે. ભરવાડ સમાજ છે, પટેલના છે ને આપણે પ્રવીણભાઈ બરોબર ને. હા તમામ સમાજ એકતા રાખી અને મંડળ ચલાવે છે. એને કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ હોય ને તો બધાય જાય. હા ભૂપતભાઈ મેવાડા એ પણ પ્રમુખ પદ ધરાવે છે, ઉપપ્રમુખ છે. તો તમામ શ્રેય એને જાય છે. કેમ કે ઘરના 5 સભ્યનું સંગઠન પણ આપણાથી સચવાતું ન હોય તો અવડું મોટું એના ઘર હાટું નથી કરતા. આજે દેવળ બંધાય ને આપણી હાથ પેઢીથી આપણે નહીં રહી પણ આ હિંદવાપીનું દેવળ અહીંયા રહે. એટલે જે કાંઈ રૂપિયો નાણો આવશે ઈટે ઈટમાં નામ લખાઈ જાય વાલા. એટલે જાજુ કેવું ન પડે. છૂટાની વ્યવસ્થા છે. બાધા દઈ જાજો, છૂટા લઈ જાઓ. ફરમાઈશ એવી આપજો કે અમને અહીંથી ગાવાની મજા આવે. જાજે બેનો દીકરીઓ બેઠી છે એ લક્ષ્યમાં રાખી અને ફરમાઈશ આપજો. હાવ બેઠા નો રહેતા, ટિકિટ વગરનો શો છે. હા અમને એમ દૂધ દોડાય તો અહીંને આપણે રહેવું જોઈએ. પછી તમારી મોજ એવી અમારી મોજ. હાલો 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 હલો રૂપગુણ માં ગયા ના મળે, ત્યાં ના મળે એ રૂપગુણ. અમારું રૂપગુણ એ અમારું રૂપગુણ માગ્યા ના મળે. માગ્યા ના મળે માન. એ સુખની બધી સાયબી એ તને ભાગી મળી ભગવાન. એ પણ મણિયાના તારા તારણે આને વળી મેં તો થોડે સજા ઘાર એ પણ તોરણ બાંધા સોને ટોડલે અરે રે હું તો જોતી મારા મણિયારાની જવા એકના આ તો છો ને કાનુડા તારી
અને કાય વાગી અમા જમરાત એકાના એલા પણ સરખી સરખી સાહેલડી કાનુડા અરે રે એના વરવા છે શ્રી ઘનશ્યામ એ ઠાકર હવે તાકી ગઈ દ્વારકાધીશ ઠાકર 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 હવે તાકી ગઈ એ વાલા જપતાથી પડ્યું એ લીબાડા પણાની પ્રીતાડીયું એ અમે કેમ રે વિસરીએ કા એકાના મારે ગેડો ના રોક કાના મારે ગડો ના રોક માથે ભાર લાગે છે વાદળ ચમકી વિજાળી ને વાદળ ચમકી વિજાળી ને મેહુલિયો ઘનઘો કે હમણાં તૂટી પડશે આપ હમણાં તૂટી પડશે માતે બાર આપણે ભાઈની સરસ મજાની ફરમાઈશ છે 201 રૂપિયા આપીને ચામુંડ માને યાદ કરશે ત્યારે આ ચામુંડ તારું સપનું પૂરું કરશે કરશે આ ચામુંડ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય ચોટીલા વાળી જય ચોટીલા વાળી નાલે તો લોન તો નાલે તો આજે વાટ મારી ચામુંડી આવશે ઘેર બેઠા આલે વાટ નાલે તો લોન તું નાલે તો આજે વાટ મારી ચામુંડી આવશે
ખોડલ તું મોગલ તું મઢડા વાળી હોનલ તું ખોડલ તું મોગલ તું મઢડા વાળી હોનલ તું માં તું મળી જીવનમાં બીજું મારે જોઈએ શું માં તું મળી જીવનમાં બીજું મારે જોઈએ શું ખોડલ તું મોગલ તું મઢડા વાળી જય સોનબાઈ હાલો ફરમાઈશું ગણિત છે અને બધાને લાગુ પડે છો આ બાબુ જ લાગુ પડે એવું નથી હા આલા બધાય મોજથી ભરી જજો આ તો આમ જો અવસર રૂડો આંગણે ઘરે છે તો આજે કઈ ઘટવું ન જઈ અમને એમ થવું છે કે ભાઈ ના ગયા તા અમે ફરેણી પણ કઈ ઘટતું નહોતું એટલે એવી ભાઈની ફરમાઈશ છે અત્યારનું ટ્રેન્ડિંગ સોંગ પદમાં તો ઘણાને હશે જ આમ તો પણ ઈ પદમાં માંગણાની પ્રીત તો અમર હતી વાલા અત્યારે તો ખાલી 6 મહિના બ્લોક કરી દેવો પડે છે આ ઈ પ્રીતની વાતો નથી પ્રેત થઈને મરી ગયા પછી પણ એને પ્રેમ કર્યો તો એની 5,000 વર્ષે ફરમાઈશો આવે બાકી તે તો રોજ પ્રેમ થાય હાલ 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 પદમા તારો પ્રીતમ એ પદમા પદમા ઈ પદમા તારો પ્રીતમ રણની રેતી મારયો રણની રેતીમાં ખાલી એક સંદેશો આવ્યો કે મારી પ્રિયતમા જરૂખે બેઠી છે પણ ઈ પ્રિયતમની વાત કરતા હોય પણ કેવી રીતે એ મામા મારી પદ્માની કી છો તમે જા કરીને જુહાર અધૂરી રહી ગઈ મારી પ્રીતડી રે મારા મની જોશી નહીં તો રોશી આસુધાર જરૂકી જોશી મારી વાતડી રે મારા એ પડિયા બાપા ઘો ઉપજાસરે એ માટિયાળી એ કઈ નહીં પડી ઘોડો એ ઘોડો અને એનો હવાર રે અને મેં તો મીટે ન ભાડો માંગડો પદ્માઈ માયનો મને ભાવનો ભરતા આહાર રે મારી પદ્માઈ માયનો મને ભાવનો ભરતા અધૂરી રહી ગઈ મારી તરફથી આપણે 201 રૂપિયા આપીને ફરમાઈશ આવી છે એવી ખોડિયાર માને યાદ કરવાનું છે તેમજ બીજી ભાઈની ફરમાઈશ એવી આપણે મહાકાળી માને પણ યાદ કરવાનું છે બંને ફરમાઈશ લેલી ત્યારે એ ખોડલ તમે હોય છો મારી સાથે મારી ખોડલ ના ભરોસે
ફરીવાર 200 રૂપિયા આપીને ફરીવાર ખોડિયાર માની ફરમાઈશ રિપીટ કરો તેમજ ભાઈની ફરમાઈશ મહાકાળી માની બંને ફરમાઈશ આ લઈ લે ત્યારે લીલીના ઘેરમાં છીણા મોર બોલે માં ખોડલના ધામમાં લીલીના ઘેરમાં છીણા મોર બોલે માં પાવાગઢ ધામમાં જય ખોડિયાર જય ખોડિયાર ઓ ગામના રસ રોય મારે રમણા રમજો રે માં કાંકુડાની ડાળું માતાજી તમે રંગે રમોયા જય ખોડિયાર જય ખોડિયાર લીલીના ઘેરમાં છીણા મોર બોલે માં પાવાગઢ ધામમાં આ બાજુથી ભાઈની ફરમાઈશ છે મોહનભાઈની બે કડી માં લઈ ગઈ હળવે હળવે હાલો સોનલ ધીમે ધીમે હાલો હળવે હળવે હાલો સોનલ ધીમે ધીમે હાલો એ માયાવો એ મજડાવાળી આવો તો મઢડાની સોનલ કેવાણી રે અલખ નિરંજન અલખ 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 આ તો જોગીડાની જમાતું નિસરી રે અલખ નિરંજન અલખ 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 આ તારું ઢોલ હાલો ફરમાઈશો ઘણી છે બબે કડીમાં લઈ લઈએ એટલે બધાને ફરમાઈશો પણ સચવાઈ જાય તમને શું ગમતું અમને ખબર ન હોય બેનોને લાગુ પડે સત્સંગ ગીત ઘણા આવે છે એકદી પાણીપુરી ઓછી ખાજો ખાટું પાણી આવે છે ને તો ચિકનગુનિયા થઈ જાય ને આમાં દેજો આપણા જ ગામમાં જવાનું છે આ બાજુથી ભાઈને આમાં નામાં લેવાની છે પાસે ફરમાવ મહાકાળી માની ત્યારે હળવે હળવે હાલો માડી ધીમે ધીમે હાલો હળવે હળવે હાલો માડી ધીમે ધીમે હાલો લે રે છેરી મારી ઘડીક ઘુમરો મારો એ માડી આવો તું તો પાવાની પટણાની કેવાણી રે અલખ નિરંજન અલખ 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 આ તો જોગીરાની જમાતું નિસરી રે અલખ નિરંજન અલખ 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 હાલો ફરમાઈશો ઘણી છે બબે કઈ એક રાંબાનો રાહડો છે એક આ હનુમાનજી મહારાજની ફરમાઈશ છે એ પણ લઈ દઉં અને ગુરુજીની ફરમાઈશ છે બધાને જે કઈ આપો જે કઈ વરહો મનમાં જે કઈ હોય તમારા દેવી દેવતા હા એવા રાંબા અને રાહડાની બેકડી કેવી દે હાલો હાલો હાલ હાલ એ અમરેલી ધારી ગુંજતા એ ઉધારી ખાંભા ચલાલા ધૂજતો અને રામવાનું નામ પણ વીર રામ રે આનો બેટડો એ હા કાળુભાના ઘરે અવતર્યો ને વાવડી ગામમાં જે નામે નાળ હોય ઈ રાંબાને યાદ કરી પણ કે દે એવી સુરી રે ડેલી ને સો
સોના ડાયરા એવી સુની રે ડેલીને એ ડાયરા સોના લાગે સોના લાગે રામવાળા ના રાજરી કાળું ભાના કુવ આવારી પારવટા નોતા ખેલવા એવી પેલી રે ભાંગી પોતાએ વાવડી એવી પેલી રે ભાંગી પોતાની વાવડી એ પછી ભાંગ્યા ગાયક વાડી ગામરી કાળું ભાના કુ આવારી બારવટા નોતા ખેલવા એવી તારી ચાલાલા ખાબા દૂજતો એવી તારી ચાલાલા ખાબા દૂજતો એ તુજે છે ગાય ગાય કુવાડી ગામરે કાળું ભાના કુ આવારી બરવટા નોતા ખેલવા જો ભાઈબંધ એને કહેવાય ભાઈઓને તો એક શેઠાનો સ્વાર્થ હોય Yeah. પણ ભાઈબંધ તો લોહી ભલે અલગ અલગ હોય પણ એને કઈ સ્વાર્થ ન હોય હા એને ભાઈબંધ કહે બરોબર ને હા હા એ લોહીનો નહોતો સંબંધિયા તો એ લાગણીની હથિયારી એ દોસ્તી નામે હમ કદા એવી ભાઈબંધી અમારી ઈ લોહીનો નહોતો સંબંધિયા તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ કદા એવી ભાઈબંધી અમારી તમારી ભાઈ બધી યારે હતા હારે પર ક્યાં ગયા એ દી ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી એ હસતા મોટી જીવી આપી દે જાણકારી કુરબાન દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા ઓ હસતા મોટી જીવી આપી દે જાણકારી કુરબાન દ્વારિકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા ઈ નાના હતા અમે પીરા ભણતા નાના હતા પીરા ભણતા ક્યાં ગયા ઈ દી કલેજા કાળ દેવાલા ભાઈબંધો જીવતી વાલા એ વગાડ એ વગાડ એ આ ભાઈબંધી એ આ ભાઈબંધી આ પ્રવીણભાઈ તમારી તમા એ હા એ હા દોસ્ત મારો જીગર જાન લાખો માએ દોસ્ત મારો જીગર જાન લાખો માએ તારી મારી ભાઈબંધી માં નથી મતભેદ વાલા આ તમારી રીતમ હા આ તમારી રીતમ હા દોસ્ત મારો જીગર જાન લાખો માએ તારી મારી ભાઈબંધ
ભાઈની ફરમાઈશ છે કે આપણે ફરેણી ગામમાં જે આપણું ઘરેણું બેઠું છે લીલા નેજા વાળો એના નેજા ફરકાવાની ફરમાઈશ છે પણ કીધે લીલાની પીણા તારા લીલાની પીણા તારા નેજા ફરકે લીલાની પીણા તારા નેજા ફરકે Yo!